તો આપણે લખીએ કે કપાસ. હવે જો આપણે જે ક્વેશ્ચન પૂછ્યો તેનો આન્સર આવી રીતનો કંઈક કર્યો છે. તો જેટલા ભાગમાં કપાસ કરવાનો છે તે માપ આપણે લઈ લીધું છે અને તે માપ આવ્યું છે 4200 મીટર સ્ક્વેર. તો ચલો હવે આપણે ChatGPT ખોલીએ, જે ChatGPT એપ્લિકેશન આવે તે ખોલીએ અને તેમાં આપણે આ એરિયા નાખી અને આપણે થોડુંક એને આપણે તેમાંથી જાણકારી લઈએ કે આપણે આટલા ભાગમાં કેટલું બિયારણ જોઈશે. તો સૌથી પહેલાં તો આપણે ChatGPT એપ્લિકેશન ઓપન કરી લઈશું. તો જો આપણે ChatGPT એપ્લિકેશન ઓપન કરી નાખ્યું છે અને હવે આપણે ChatGPTને થોડાક ક્વેશ્ચન પૂછીએ આપણે કપાસની ખેતી વિશે. તો પહેલાં તો લખીએ હાય ChatGPT. જો આપણે હાય ChatGPT લખ્યું એટલે સામેથી આન્સર આવ્યો છે, હેલો હાઉ કેન આઈ હેલ્પ યુ ટુડે. તો આપણે પહેલાં તો જો આ ઇંગ્લિશમાં વાતચીત કરે છે એટલે પહેલાં તો આપણે ગુજરાતીમાં વાતચીત કરવા માટે આપણે તેને લખીએ કે આગળ આપણે ગુજરાતીમાં વાતચીત કરીશું. તો હવે આપણે લખીએ કે આપણે આગળ ગુજરાતીમાં વાતચીત કરીશું. જો સામેથી આન્સર આવી જશે. હા બિલકુલ, ચાલો ગુજરાતીમાં વાત કરીએ. શું મદદ જોઈએ છે તમને? તો આપણે જો તેને કહીએ કે કપાસની ખેતી વિશે થોડી માહિતી આપણે જોઈએ છે. તો આપણે લખીએ કે કપાસની ખેતી વિશે થોડી માહિતી જોઈએ છે. તો જો આ કપાસની માહિતી વિશે એને થોડી જાણકારી આપી છે, પરંતુ આપણે આ જાણકારીની તો આપણને ખબર જ છે. તો જો કપાસની ખેતી વિશે મહત્ત્વની માહિતી: જમીન અને હવામાન, વાવણીનો સમય, બીજની પસંદગી, ખાતર વ્યવસ્થા, અને 5મા નંબરનો પોઈન્ટ છે સિંચાઈ, 6ઠા નંબરનો પોઈન્ટ છે જીવાત અને રોગ અને ઉપજ. તો આ પોઈન્ટથી તો આપણને ખબર જ છે, પરંતુ આપણે જે એરિયામાં કેટલું બિયારણ જોઈએ એ આપણે મેન પૂછીએ. તો જો આપણે પહેલાં તો આપણે તેમાં જે આપણે માપ લીધું 4200 મીટર સ્ક્વેર, તે મીટર સ્ક્વેર તે માપ નાખીએ. તો 4200 મીટર સ્ક્વેર આ છે આપણે જે ટોટલ આપણે જે કપાસ કરવાનો છે તેનું માપ મીટર સ્ક્વેરમાં. તો આટલા ભાગમાં મારે કપાસની ખેતી કરવી છે અને તેમાં આપણે જે કપાસ છોપવાનો છે તે બે લાઇનથી લાઇન વચ્ચેનું અંતર આપણે તેને જણાવી દઈએ. તેમાં લાઇનથી લાઇન વચ્ચેનું અંતર આપણે લાઇનથી લાઇન વચ્ચેનું અંતર 4 ફૂટ રાખવાનું છે, 4 ફીટ. અને 16 થી 16 વચ્ચેનું અંતર આપણે 16 થી 16 વચ્ચેનું અંતર આપણે રાખવાનું છે 2 ફૂટ. તો આટલું આપણે માપ આપ્યું છે અને હવે તેને આપણે ક્વેશ્ચન કરીએ કે આટલું આપણે જે માપ રહ્યું તે માપમાં આપણે બિયારણ કેટલું જોઈએ છે. તો તે રીતના આપણે ક્વેશ્ચન પૂછીએ. તો આટલા ભાગમાં કપાસનું કેટલું બિયારણ જોશે. ચલો હવે કરીએ સેન્ડ. જો આપણે જે ક્વેશ્ચન પૂછ્યો તેનો આન્સર આવી રીતનો કંઈક કર્યો છે. તો તમારા ખેતરનું ક્ષેત્રફળ 4200 મીટર સ્ક્વેર, લાઇનથી લાઇન વચ્ચેનું અંતર 4 ફૂટ અને 16 થી 16 વચ્ચેનું અંતર છે 2 ફૂટ. તે આપણે તેને માહિતી આપી અને તેના પરથી તેને જો આ રીતનો કંઈક હિસાબ કરી અને આપણને આ રીતની કંઈક માહિતી આપી છે. અને જો આમાં છોડની ગણતરી પણ કરી દીધી છે. અહીંયા જો તમને 5600 થી 5700 કપાસના છોડ આવશે, અંદાજે તે માહિતી આપી છે. આમાં જો પેકેટની અને બીજનું માપ આપ્યું છે, પરંતુ આપણે તો કિલો અથવા ગ્રામમાં માપ જોઈએ છે. તેથી ક્વેશ્ચન કરીએ કે છોડમાં નહીં, અમને ગ્રામ અથવા તો કિલોમાં માપ આપો. કેટલા ગ્રામ અથવા કિલો કપાસનું બિયારણ જોશે. આપણને માહિતી આપી દીધી છે. તો આમાં થોડું એવું લખ્યું છે, જો આપણે જે માપ આપ્યું હતું તે માપ છે. અને અહીંયા લખ્યું છે હવે કપાસના બીજનું વજન કંપની અને જાત પ્રમાણે થોડું બદલાય છે, પણ સામાન્ય રીતે બીટી હાઇબ્રિડ કોટનનો એક પેકેટ 7000 થી 8000 બીજ, એટલે કે એક પેકેટનું વજન અંદાજે 450 ગ્રામ હોય છે. તો આપણે જે કપાસનું બિયારણ લાવ્યા તે પણ 450 ગ્રામનું છે, એટલે કે ખેતરમાં અંદાજે 400 થી 450 ગ્રામ જેટલું બિયારણ પૂરતું રહેશે.
આમાં જો લાસ્ટમાં લખ્યું છે કે થોડું ફરી વાવવું પડે અથવા ગેપ ભરવો પડે, એ માટે 500 ગ્રામ સુધી રાખશો તો સારું રહેશે. તો આપણે ChatGPTને જે ક્વેશ્ચન પૂછ્યો કે આપણે આટલું માપ છે અને તેટલા માપમાં આપણે જે કપાસના લાઇનથી લાઇન વચ્ચેનું અંતર 4 ફૂટ રાખવાનું છે અને 16 થી 16 વચ્ચેનું અંતર 2 ફૂટ રાખવાનું છે. તો આપણે તેવા ક્વેશ્ચન પૂછ્યા અને આપણે તેટલા વિસ્તારમાં કેટલું બિયારણ કપાસનું જોશે તો તેનો આન્સર આપણને આવ્યો છે કે 500 ગ્રામ જેટલું બિયારણ પૂરતું પડી રહેશે. તો જોઈએ, હું તો જો 2 પેકેટ લાવ્યો છું 900 ગ્રામના. તો જોઈએ કે આપણે એપ્લિકેશન સાચું પડે છે કે આપણો અંદાજ સાચો પડે છે. મારા અંદાજ પ્રમાણે તો જો આમાં કિલો જેટલું બિયારણ જોઈએ એટલે હું 2 પેકેટ લાવ્યો હતો, પણ 2 પેકેટ 450 ગ્રામના છે, એટલે ટોટલ 900 ગ્રામ જેટલું બિયારણ છે. અને ChatGPTએ તો તેના ગેપ શીખે અંદાજ આલી અને 500 ગ્રામનું કીધું છે. તો અને હું 900 ગ્રામ લાવ્યો છું. તો હવે તો આપણે જે કપાસ સોંપી પછી જ ખબર પડે કે આપણે તેટલા વિસ્તારમાં કેટલા કપાસનું બિયારણ જોશે. તો ચલો અત્યારની વિડીયોમાં તો આપણે આટલે સુધી રાખીએ અને આવનારા વ્લોગમાં જ્યારે આપણે કપાસ સોંપી નાખીએ કમ્પ્લીટ, પછી આપણે પાકી ખબર પડશે કે આપણે જે કપાસ સોંપ્યો તેમાં કેટલું બિયારણ જોયું. તો હાલની વિડીયો તો આપણે આટલા સુધી રાખીએ. તો આવનારા બ્લોગ જોવા માટે જે કેટલું બિયારણ પૂરતું પડશે, તો આવનારા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. તો બસ આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.